બગસરા જેવી ઘટનાનું પુનરાવર્તન ડીસામાં ધોરણ 6 થી 8ના બાળકોના હાથ ઉપર કાપા જોવા મળતા સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ શરૂ કરાયું. બાળકોએ હાથ પર બ્લેડના કાપા મારતા કાઉન્સેલિંગ કરાયું. ડીસાના રાજપુર શાળાની ઘટના સામે આવતા મામલાને દબોચી દેવામાં આવ્યો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી. મોબાઈલ ગેમ્સ પ્રભાવ હેઠળ હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવાની સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન અપાયું. ડીસા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ. બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન આવ્યા સામે. ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર જોવા મળ્યા કાપા. આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ. જિલ્લા શિક્ષણાધિકારી વિનુ પટેલ પહોંચ્યા રાજપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રવણભાઈ તેમજ શિક્ષકો સાથે બેઠક કરી. બાળકોએ રમતમાં પત્રિકના ચેકા માર્યા હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન. બાળ સુરક્ષાની ટીમ દ્વારા પણ બાળકોનું ચેકિંગ કરાયું છે. સાહેબ, શું કહેશો? બગસરા બાદ હવે ડીસાની રાજપુર શાળાની અંદર આ એક ઘટના બની છે જેમાં બાળકોએ પોતાના હાથ ઉપર કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે ચીરા માર્યા છે. તપાસમાં શું? આ ઘટના આ સ્કૂલમાં 2-3 દિવસ પહેલાં બનેલી. આચાર્યશ્રીએ અગમચેતીના ભાગરૂપે આ બધા જ બાળકોનું અને એમના વાલીઓનું કાઉન્સેલિંગ કરેલું અને એમને બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી ગઈકાલે બાળ સુરક્ષા અધિકારીની ટીમ આ સ્કૂલમાં આવેલી અને તમામ બાળકોને આ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવેલું. સામાન્ય રીતે સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બાળકોએ એક સ્પર્ધાત્મક તત્વ રૂપી આ ઘટના બનેલી છે. ભવિષ્યમાં આ સ્કૂલ નહીં પણ જિલ્લાની બીજી સ્કૂલમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે તમામ સ્કૂલના આચાર્યશ્રીઓને પણ અમે સૂચના આપી. બાળકોને પ્રાર્થના સંમેલનમાં અને જ્યારે સ્કૂલની અંદર વાલી મિટિંગ થતી હોય ત્યારે આવી સોશિયલ મીડિયાની નકારાત્મક અસર બાળકોમાં ન પડે એ માટે જે કંઈ પગલાં લેવાના થતા હોય, જે કંઈ કાઉન્સેલિંગ કરવાનું થતું હોય એ માટેની જરૂરી સૂચનાઓ તમામ સ્કૂલને આપવામાં આવેલ છે. રાજપુર શાળામાં કેટલા બાળકોને આવી રીતે જે 8 થી 10 બાળકોમાં આ ઘટના બનેલી અને બધા જ બાળકો ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા હતા. તમામ બાળકો હવે સ્કૂલ નથી આવી રહ્યા, એમને સમજાવવાની અન્ય બાળકો પર કોઈ નકારાત્મક અસર ના પડે એ માટે સતત શિક્ષણ વિભાગ, શાળાના આચાર્ય, તમામ શિક્ષક મિત્રો પ્રયત્નો કરી રહ્યા. બધા બાળકો આજે પણ સ્કૂલમાં એ પૈકીના આવેલા, ગઈકાલે પણ આવેલા હતા. કદાચ ક્યાંક આજે વધુ થોડોક આ ઊભો થયો એના લીધે કોઈ બાળક ન આવ્યું હોય તો બાળકનો ઘરે જઈ સંપર્ક કરી અને જરૂરી કાઉન્સેલિંગ કરી અને એ બાળકને પણ નિયમિત શાળામાં લાવવામાં આવશે. ઓકે.